નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એસવાય બીએસસીમાં સબ્જેક્ટ છે. અહીંયા આગળ તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવનો જે સબ્જેક્ટ આવે છે કે જેનો પેપર કોડ છે SECH 301A, બરાબર. એની અંદર આપણે આજે જોઈશું યુનિટ નંબર 2 અને યુનિટ 2નું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ એટલે કે એન્વાયરમેન્ટલ પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ ઇલેક્ટિવનો જે ટોપિક છે અહીંયા આગળ કે એ ટોપિકનું નામ શું છે તો કે એ ચેપ્ટરનું નામ છે પર્યાવરણીય પ્રદૂષણ એટલે કે પર્યાવરણની અંદર જે પ્રદૂષણ થાય છે એ કયા કયા માધ્યમો દ્વારા થાય છે, બરાબર. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈશું કે એ પ્રદૂષણ કયા કયા માધ્યમો દ્વારા થાય છે અને એને અટકાવવાના જે ઉપાયો છે એ ઉપાયો આપણે કઈ કઈ રીતે કરી શકીએ એનો પણ અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ કે આ જે પર્યાવરણીય પ્રદૂષણ છે એટલે કે યુનિટ નંબર જે 2 છે એની અંદર તમારે કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો આવશે. તો એની અંદર જે ટોપિકનો અભ્યાસ તમારે કરવાનો છે એમાંથી ફર્સ્ટ નંબરનો જે ટોપિક છે એનું નામ છે વોટ ઇઝ સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું જે પ્રદૂષણ થાય છે એ જમીનનું પ્રદૂષણ એટલે શું. તો જમીનનું જે પ્રદૂષણ હોય છે એટલે કે ભૂમિનું જે પ્રદૂષણ થાય છે, માટીનું જે પ્રદૂષણ થાય છે એ કઈ રીતે થાય છે. તો એના ઘણા બધા કારણો હોય છે, બરાબર. કે જમીનનું પ્રદૂષણ થવાના ઘણા બધા કારણો પણ હોય છે અને એના ઉપચાર માટેના ઘણા બધા ઉપાયો એટલે કે એને અટકાવવા માટેના ઘણા બધા ઉપાયો પણ હોય છે. તો અહીંયા આગળ આપણે જોઈશું કે જમીનનું પ્રદૂષણ એટલે શું, બરાબર. તો જો તમને એમ કહેવામાં આવે કે માટીનું પ્રદૂષણ એટલે શું, માટીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ બંને શું છે, સેમ જ છે. તો જો એની વ્યાખ્યા તમને પૂછવામાં આવે તો જમીનનું પ્રદૂષણ એટલે શું, તો એની વ્યાખ્યા શું આવશે તો કે સપાટી ઉપર એટલે કે જમીનની ઉપર જે ગંદા અવ્યવસ્થિત કચરા અને ઉપરની માટીના એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થાનાંતરણ થાય છે એને આપણે કહીશું સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, બરાબર. તો જમીનનું જે પ્રદૂષણ છે એની વ્યાખ્યા કઈ રીતે લખવામાં આવશે એ અહીંયા આગળ આપણે જોઈ. એની પછી તમારે અહીંયા આગળ અભ્યાસ કરવાનો આવશે કે જે જમીનનું પ્રદૂષણ થાય છે એને અટકાવવા માટેના ઉપાયો કયા કયા આવશે, બરાબર. એનો પણ અહીંયા આગળ આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આગળ સેકન્ડ નંબરનો જે ટોપિક છે એ સેકન્ડ નંબરનો જે ટોપિક છે એનું નામ શું છે કે સોર્સિસ ઓફ સોઇલ પોલ્યુશન એટલે કે સોર્સિસ ઓફ સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ થવા માટેના કારણો, બરાબર. જે કારણો હોય છે એટલે કે કયા કયા કારણો હોય છે, કઈ રીતે જમીનનું પ્રદૂષણ થઈ શકે છે, એ સોર્સ કયા કયા હોય છે એનો તમારે અભ્યાસ કરવાનો આવશે. તો જો આપણે એ સોર્સની વાત કરીએ તો ઘણી બધી રીતે જમીનનું પ્રદૂષણ થઈ શકે છે, બરાબર. તમે જો ધારો કે નદીઓ છે, સમુદ્ર છે, એ તો જો કે પાણીનું પ્રદૂષણ કરે પણ પાણીના પ્રદૂષણની સાથે સાથે ત્યાં આગળ જમીનનું પણ પ્રદૂષણ થતું હોય છે, બરાબર. બીજી વસ્તુ છે કે કોઈ પણ કાર્બનિક જે કચરો હોય છે, કાર્બનિક કચરો એટલે શું તો કે તેલની જે સારણીમાંથી થતું જે તેલનું ગળણ છે, બરાબર. તો એ ગાળ જે થાય છે તેલનું એના દ્વારા પણ જમીનનું પ્રદૂષણ થાય છે, બરાબર. પછી જે તેલની પાઇપલાઇનમાંથી જે નીકળતું તેલ હોય છે એના દ્વારા પણ જમીનનું પ્રદૂષણ થઈ શકે છે, બરાબર. અને ઘણા બધા આ રીતે જે મિલો કે ફેક્ટરીઓ હોય છે એમાંથી જે બિનજરૂરી કચરો નીકળતો હોય છે અને એના દ્વારા પણ જમીનનું પ્રદૂષણ થઈ શકે છે. તો અહીંયા આગળ આપણે બે ટોપિક જોયા કે અહીંયા આગળ તમારે કયા કયા બે ટોપિક સૌપ્રથમ જોવાના છે. તો એક તો છે જમીનનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ થવાના કારણો કે કયા કયા સોર્સિસ દ્વારા એટલે કે કયા કયા કારણો દ્વારા જમીનનું પ્રદૂષણ થઈ શકે છે. એની પછી અહીંયા આગળ બીજો તમારે ટોપિક છે કે એ ટોપિકનું નામ શું છે તો કે અહીંયા આગળ જે તમારે ત્રીજો ટોપિક ભણવાનો છે એનું નામ છે ઇફેક્ટ ઓફ મોડર્ન એગ્રો ટેકનોલોજી ઓન સોઇલ, બરાબર. તો કે એટલે શું
તો કે અહીંયા આગળ જે ખેતીવાડી, જે આપણે ખેતરની વાત કરીએ ધારો કે, તો કે એ ખેતરની અંદર જે પ્રદૂષણ થાય છે, ખેતરની જમીનમાં જે પ્રદૂષણ થાય છે, એ પ્રદૂષણનો આપણે કોનામાં સમાવેશ કરી શકીએ? તો જમીનનું જે પ્રદૂષણ થાય છે એની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈશું કે રાસાયણિક ખાતરો જે હોય છે, મોડર્ન એગ્રો ટેકનોલોજી એટલે શું? તો કે ખેતીવાડીની જે મોડર્ન ટેકનોલોજીઓ તમે અહીંયા આગળ હવે આધુનિક જમાનાની અંદર જે ખેતીવાડીની મોડર્ન ટેકનોલોજીઓ હોય છે, બરાબર, અને એ ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો છો, તો એના દ્વારા જમીનનું પ્રદૂષણ કઈ રીતે થાય છે એનો પણ અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો આવશે. તો કે જમીનનું પ્રદૂષણ એના દ્વારા કઈ રીતે થઈ શકે? તો કે ધારો કે આપણે વાત કરી લઈએ કે રાસાયણિક ખાતરોની, ધારો કે આપણે વાત કરી લઈએ કે રાસાયણિક ખાતરોનો જે તમે ઉપયોગ કરો છો, બરાબર, એ રાસાયણિક ખાતરો તમે ક્યાં આગળ નાખો છો? તો કે ખેતરમાં નાખીએ છીએ, બરાબર. હવે ખેતરમાં તમે પાકની વૃદ્ધિ ઝડપથી થાય, એટલે કે પાક સારો થાય એ માટે તમે લોકો ત્યાં આગળ આપણે શું વાપરીએ છીએ? રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. તો એ જે રાસાયણિક ખાતરો છે એ જમીનની અંદર ભળી અને શું કરે છે? જમીનનું નુકસાન કરે છે. શું કરે છે? જમીનનું નુકસાન કરે છે. અને જેને આપણે કહીશું સોઇલ પોલ્યુશન, એને આપણે શું કહીશું? જમીનનું પ્રદૂષણ કહીએ છીએ. બીજી વસ્તુ આપણે વાત કરીએ એગ્રો ટેકનોલોજીની અંદર, તો એ છે જંતુનાશકો, બરાબર. જે જંતુનાશકોનો આપણે જે છંટકાવ કરીએ છીએ, તો એનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? તો કે જે પાક તમારે હોય છે એ પાકનો નાશ જંતુઓ દ્વારા ના થાય એ માટે આપણે શું નાખીએ છીએ પાકની અંદર? તો કે જંતુનાશકોનો છંટકાવ કરીએ છીએ. પરંતુ એના દ્વારા પણ જમીનનું પ્રદૂષણ થઈ શકે છે, કે એક બાજુ તમને લાભ મળે છે તો બીજી બાજુ એ નુકસાનકારક પણ નીવડે છે, બરાબર. તો ત્રીજા નંબરનો અહીંયા આગળ જે ટોપિક આપણે ભણીશું એનું નામ છે ઇફેક્ટ ઓફ મોડર્ન એગ્રો ટેકનોલોજી ઓન સોઇલ, બરાબર. કે જમીનની અંદર જે મોડર્ન એગ્રો ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, અને એ ટેકનોલોજી દ્વારા જમીનનું પ્રદૂષણ કઈ રીતે થઈ શકે છે એનો પણ આ ચેપ્ટરની અંદર તમારે અભ્યાસ કરવાનો છે. એની પછી આપણે વાત કરીએ ચોથા નંબરના ટોપિકની. તો કે ચોથા નંબરનો જે ટોપિક છે એ છે અહીંયા આગળ વોટ ઇઝ નોઇઝ પોલ્યુશન, બરાબર. તો નોઇઝ પોલ્યુશન એટલે શું? તો કે ધ્વનિનું પ્રદૂષણ, એટલે કે ઘોંઘાટનું પ્રદૂષણ, બરાબર. તો કે આ ધ્વનિ પ્રદૂષણ જે છે અથવા તો જે ઘોંઘાટનું પ્રદૂષણ છે એ કઈ રીતે થાય છે, બરાબર. તો ધ્વનિનું પ્રદૂષણ જે છે એ ઘણા બધા માધ્યમો દ્વારા થઈ શકે છે, બરાબર. અને બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે ધ્વનિ પ્રદૂષણ જે છે એ કયા કયા માધ્યમો દ્વારા થઈ શકે છે? તો કે ધારો કે આપણે અવાજની વાત કરીએ, બરાબર, તો કારખાનાઓ છે, ઘણા બધા કારખાનાઓ હોય છે, વાહનો હોય છે, બરાબર, એટલે કે જે સાધનો આપણે જે ચલાવીએ છીએ એ સાધનો હોય છે. એના સિવાય તહેવારોના દિવસોમાં જે મોટેથી જે લાઉડ સ્પીકરો વાગતા હોય છે, બરાબર, એ લાઉડ સ્પીકરોના કારણે જે ઘોંઘાટ નીકળતો હોય છે એ ઘોંઘાટ હોય છે, બરાબર. બીજી આપણે વાત કરીએ તો કે રેડિયો અથવા તો જે મ્યુઝિક સિસ્ટમ હોય છે, એ રેડિયો અને મ્યુઝિક સિસ્ટમની જે ઊંચી, એટલે કે મોટા જે એમના અવાજો હોય છે એ અવાજો દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થઈ શકે છે. બીજી આપણે વાત કરીએ તો બીજા ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો એવા છે કે જે આપણે ઘરની અંદર વાપરતા હોઈએ, પરંતુ એના દ્વારા પણ ધ્વનિનું પ્રદૂષણ થઈ શકતું હોય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈશું કે ધ્વનિનું જે પ્રદૂષણ છે, એટલે કે જે નોઇઝ પોલ્યુશન છે, એનો જે છે એ કઈ રીતે થઈ શકે છે. તો એની અંદર આપણે હાલ જે આપણે વાત કરી કે ધ્વનિનું પ્રદૂષણ કયા માધ્યમો દ્વારા થઈ શકે છે એનો આપણે અભ્યાસ કર્યો. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે વાત કરી લઈએ કે જે ધ્વનિનું પ્રદૂષણ જે છે એને શેના દ્વારા માપવામાં આવે છે, બરાબર, એટલે કે જે સામાન્ય અવાજો જે છે એને શેના દ્વારા માપવામાં આવે છે. તો ધ્વનિનું પ્રદૂષણ માપવા માટેનું જે સાધન છે એને આપણે કહીશું ડેસિબલ. એનો જે એકમ છે એ એકમને આપણે શું કહીશું? ડેસિબલ, જેને DB દ્વારા ઓળખવામાં આવે છે. કયા એકમ દ્વારા એમને ઓળખવામાં આવે છે? તો કે DB દ્વારા ઓળખવામાં આવે છે.
ધારો કે તમને એમ કહેવામાં આવે, બરાબર, કે અહીંયા આગળ જે ઘોંઘાટ થાય છે એ ઘોંઘાટ કેટલો છે, બરાબર, તો એ ઘોંઘાટને માપવા માટે કયા એકમની જરૂર પડે છે, તો કે ડેસિબલ નામનું એટલે કે ડીબી નામનું જે એકમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આ જે ધ્વનિ પ્રદૂષણ જે છે એ ધ્વનિ પ્રદૂષણના કારણે આપણા જે શારીરિક સ્વાસ્થ્યની અંદર કેવા કેવા પ્રભાવો પડી શકે છે, એટલે કે આપણા શરીરને એટલે કે સ્વાસ્થ્યની અંદર શારીરિક સ્વાસ્થ્યની અંદર ધ્વનિ પ્રદૂષણનો કેવો પ્રભાવ પડે છે એનો પણ અહીંયા આગળ આપણે અભ્યાસ કરવાનો છે. બીજી વસ્તુ છે ધ્વનિ પ્રદૂષણની અંદર કે માનસિક સ્વાસ્થ્ય જે છે એના ઉપર ઘોંઘાટનો વધુ પડતો જે અવાજ છે, બરાબર, એનો પ્રભાવ કઈ રીતે માનસિક સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે એનો પણ અહીંયા આગળ આપણે અભ્યાસ કરીશું, બરાબર. તો જો આપણે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્યની અંદર ઘોંઘાટનો પ્રભાવ કેવો પડી શકે, તો કે એના કારણે માણસ જે છે એ કેવા પ્રકારનો બિહેવ કરે છે, તો કે એનો સ્વભાવ જે છે એ ચીડિયાપણું, પછી ચિંતા અથવા તો તણાવ જે છે એવા ભાવાત્મક અથવા તો મનોવૈજ્ઞાનિક પ્રભાવો જે છે એ એની અંદર પેદા થઈ શકે છે, બરાબર. તો આ જે માનસિક સ્વાસ્થ્ય જે છે એની ઉપર અવાજનો એટલે કે ઘોંઘાટનો પ્રભાવ કઈ રીતે પડી શકે છે એનો પણ અહીંયા આગળ આપણે વિસ્તૃતમાં એની ચર્ચા કરવાની છે. એની પછી અહીંયા આગળ આપણે જે પોલ્યુશનની વાત કરીશું તો 4 ટોપિક અહીંયા આગળ આપણે જોયા કે આ 4 ટોપિકનો તમારે અભ્યાસ કરવાનો છે. એની પછી આપણે વાત કરીએ તો કે એની પછીનો જે ટોપિક છે એનું નામ છે વોટ ઇઝ થર્મલ પોલ્યુશન, બરાબર. તો આ જે થર્મલ પોલ્યુશન જે છે એનો મતલબ શું, તો કે થર્મલ પોલ્યુશન એટલે શું, જેને આપણે ગુજરાતીમાં તાપ પ્રદૂષણ કહીએ છીએ, બરાબર, કે જે તાપ પ્રદૂષણ છે એ કયા કયા માધ્યમો દ્વારા ઉત્પન્ન થાય છે, તો એનો પણ અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો છે. તો કે આ થર્મલ જે પોલ્યુશન છે એ કયા કયા માધ્યમો દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર, અને કઈ કઈ રીતે એ ઉદ્ભવ થાય છે, એનું પ્રદૂષણ જે છે એટલે કે થર્મલ પ્રદૂષણ જે છે એ કયા કયા માધ્યમો દ્વારા થાય છે એનો અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો થર્મલ પ્રદૂષણ એટલે શું એ મેં તમને હમણાં કહ્યું એ જ પ્રમાણે કે થર્મલ પ્રદૂષણ જે છે એટલે શું, તો કે તાપ પ્રદૂષણ, બરાબર. અને તમને લોકોને થર્મલ ઉપરથી આઈડિયા આવી જ ગયો હશે કે થર્મલ પ્રદૂષણ એટલે શું, તો કે જે ફેક્ટરીઓ હોય છે, જે ભઠ્ઠીઓ હોય છે, બરાબર, કે જેની અંદર શું થાય છે ગરમાશ પેદા કરવામાં આવે છે, બરાબર, અને એ ગરમાશના કારણે જે થર્મલ પોલ્યુશન થતું હોય છે એટલે કે વાતાવરણની અંદર એનું જે પોલ્યુશન થતું હોય છે એ પ્રદૂષણનો અહીંયા આગળ તમારે અભ્યાસ કરવાનો છે. એની પછીનો જે ટોપિક છે એનું નામ છે વોટ ઇઝ રેડિયો એક્ટિવ પોલ્યુશન. તો અહીંયા આગળ તમારે રેડિયો એક્ટિવ પોલ્યુશન જે છે એટલે કે રેડિયો એક્ટિવ જે પ્રદૂષણ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એટલે કે ક્ષ કિરણોના માધ્યમથી જે રેડિયો એક્ટિવ પોલ્યુશન થાય છે એ રેડિયો એક્ટિવ પોલ્યુશન જે છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે તો એ તમારે અહીંયા આગળ ભણવાનું છે, બરાબર. તો કે રેડિયો એક્ટિવ જે પ્રદૂષણ છે એ કયા શેનાથી ઉત્પન્ન થશે, તો કે પરમાણુઓ હોય છે જે પરમાણુઓ, બરાબર, એ પરમાણુઓના માધ્યમથી તમને રેડિયો એક્ટિવ જે પોલ્યુશન છે એ થયેલું જોવા મળે છે, બરાબર. તો કે રેડિયો એક્ટિવ પોલ્યુશન શેના આધારે શેના કારણે થાય છે, તો કે જે પરમાણુઓ હોય છે, પરમાણુઓ જે હોય છે એ પરમાણુના ઉપરથી એટલે કે એ પરમાણુના લીધે રેડિયો એક્ટિવ પોલ્યુશન થઈ શકે છે, બરાબર. પરમાણુ રિએક્ટરો જે હોય છે એ પરમાણુ રિએક્ટરોમાંથી રેડિયો એક્ટિવ પોલ્યુશન થાય છે. અને લાસ્ટમાં જે તમારે અહીંયા આગળ ટોપિક છે કે લાસ્ટ જે ટોપિક છે અહીંયા આગળ તમારે કે જેનું નામ શું છે, તો કે એનું નામ છે પ્રિવેન્શન ઓફ પોલ્યુશન, એટલે કે પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો, બરાબર, કે જે પ્રદૂષણ થઈ રહ્યું છે દુનિયાની અંદર, બરાબર, ભલે ગમે એ પ્રદૂષણ હોય, જમીનનું પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય, પછી આપણે અહીંયા આગળ વાત કરી કે ભાઈ જમીનનું પ્રદૂષણ હોય, ધ્વનિનું પ્રદૂષણ હોય, બરાબર, કોઈ પણ પ્રદૂષણ હોય તો એ પ્રદૂષણને અટકાવવા માટેના અમુક જે ઉપાયો હોય છે એ ઉપાયો કયા કયા હોય છે અને કઈ કઈ રીતે આપણે એ પ્રદૂષણ જે છે એને અટકાવી શકીએ છીએ એનો પણ અહીંયા આગળ તમારે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોયું કે આજે તમારે એન્વાયરમેન્ટલ પોલ્યુશનનો જે યુનિટ છે એટલે કે પર્યાવરણીય પ્રદૂષણનો જે યુનિટ છે એની અંદર
યુનિટ 2ની અંદર તમારે કયા કયા ટોપિકની ચર્ચા કરવાની છે, એટલે કે કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ અહીંયા આગળ આપણે જોયું. બરાબર, તો આ લેક્ચરની અંદર ફક્ત આપણે ઇન્ટ્રોડક્શન જ રાખીએ કે આજના લેક્ચરની અંદર ફક્ત આપણે શું જોયું કે ભાઈ યુનિટ 2 જે છે એટલે કે એન્વાયરમેન્ટલ પોલ્યુશનનું જે યુનિટ 2 છે એની અંદર તમારે કયા કયા ટોપિકની નો અભ્યાસ કરવાનો છે. બરાબર, તો આજના લેક્ચરની અંદર આપણે એટલું જ રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કયો ટોપિક સ્ટાર્ટ કરીશું, તો કે એનો જે ફર્સ્ટ નંબરનો ટોપિક છે કે જેનું નામ શું છે, વોટ ઇઝ સોઇલ પોલ્યુશન, એટલે કે જે જમીનનું પ્રદૂષણ છે એ જમીનનું પ્રદૂષણ એટલે શું. બરાબર, તો એ જે છે એનો વિસ્તૃતમાં આપણે અભ્યાસ કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.